અરવલ્લીમાં જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મીઓનો 11 મહિનાના કરારને લઈને રામધૂન કરી ઉગ્ર વિરોધ કરાયો હતો, જેમાં જિલ્લાના 58 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ એક સાથે વિરોધ ઉઠાવતા ભારે ખળબળાટ મચી જવા પામી છે। હેલ્થ ઓફિસરનું કહેવું છે કે 11 મહિનાના કરાર સામે માત્ર 3 મહિનાનો કરાર કરવામાં આવ્યો છે, જેને લઈ હેલ્થ ઓફિસરો જિલ્લા પંચાયત ખાતે એકઠા થઈ ઉગ્ર વિરોધ સાથે કરાર 11 મહિના કરવા માંગણી કરી હતી। આ ઉપરાંત હેલ્થ ઓફિસરે યોગ્ય માંગણી નહીં સંતોષાય તો માસ સીએલની ચીમકી પણ ઉચ્ચારી છે। પટેલ વિપુલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડાભા। અમે છેલ્લા ઘણા 5 વર્ષથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અંદર તમામ સીએચઓ કામ કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર। ખરેખર સરકારનો નિયમ એવો હોય છે કે દર 11 મહિને સીએચઓનો કરાર રિન્યૂ કરવાનો હોય છે, પણ આ વખતે અમારા 54 જણા સીએચઓ મિત્રોનો 11 મહિનાની જગ્યાએ 3 મહિના કરાર રિન્યૂ કર્યો છે, જે અયોગ્ય વાત છે। અને આ વસ્તુ જો અમને 3 મહિના પછી એવા ઓર્ડરમાં એવું લખવામાં આવ્યું છે કે જો તમે 3 મહિના સારું કામગીરી ન આપો તો તમને અહીંયાથી છૂટા કરવામાં આવશે। જો અત્યાર સુધીના અમે છેલ્લા અઠવાડિયાથી પીએમજય કાર્ડ સવારે 8 વાગે વહેલા ઉઠીને 100નો ટાર્ગેટ આપવામાં આવે છે, એ કામ અમે પણ પૂરા દિલથી ટાર્ગેટ પૂરો કરી અને 97,000 કાર્ડ અમે એક અઠવાડિયાની અંદર અરવલ્લી જિલ્લાના કાઢ્યા છે। તો છતાંય જો કર્મચારી ઉપર આ શોષણ કરવામાં આવે તો ચલાવી દેવામાં ના આવે। વધુમાં જો આ મુદ્દો અમારો 3 મહિનાની જગ્યાએ 11 મહિના કરાર રિન્યૂ નહીં આજે કરવામાં આવે, કાલ સવારે અમે માસ સીએલ પર ઉતરશું અને જ્યાં સુધી 3 મહિનાની જગ્યાએ 11 મહિનાનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમે માસ સીએલ પર રહીશું। અને આવતીકાલે જ્યારે આપણા ભૂપેન્દ્રભાઈ લોકલાડીલા સીએમ અહીંયા આવી રહ્યા હોય ત્યારે જો આ પ્રશ્નનું આજે અમારું નિરાકરણ નહીં આવે તો અમે કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને આવેદનપત્ર આપી અને આનો વિરોધ નોંધાવશું। અને હું અરવલ્લી જિલ્લામાં સીએચઓ તરીકે ફરજ બજાવું છું। આજે અમે જિલ્લા પંચાયત ખાતે એટલા માટે આવ્યા છીએ કેમ કે અમારી 11 મહિનાનો કરારની જગ્યાએ અમારી 3 મહિનાનો કરાર કરવામાં આવ્યો છે, જે કોઈ પણ હદે યોગ્ય નથી। જ્યારે અમે સીએચઓ પૂરા દિલથી અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે અમારા જ કામ પર પ્રશ્નો એ કરીને એ લોકોએ અમારો કરાર 3 મહિનાનો કરી દીધો છે, જે બિલકુલ યોગ્ય નથી। બાકીના લોકો કાયમી માટે એ કરે છે, જ્યારે અમે લોકો સીએચઓ એનએચએમનો સ્ટાફ અમારું 100% આપ્યા છતાં પણ અમે અહીંયા 11 મહિનાનો કરાર રિન્યૂ કરવા માટે આવ્યા છીએ। અમારી લડત આટલી જ છે કે તમે અમારો કરાર રિન્યૂ કરો। એટલીસ્ટ અમે કામ કરીએ છીએ પૂરા દિલથી અને લગનથી કામ કરીએ છીએ, તેમ છતાં પણ આ લોકોએ આવી રીતે અમને માનસિક રીતે તોડી નાખ્યા છે, જે બહુ જ ખરાબ વાત છે એમ। એટલે અમારી સાહેબને એટલી જ વિનંતી છે કે અમારે જે આ 3 મહિનાનો તમે કરાર કર્યો છે એને 11 મહિનાનો કરો। ભલે તમે કાયમી નથી કરી શકતા પણ આ વસ્તુ યોગ્ય નથી અને આ કરો।